વસંતીએ થતે પાખડી હરિયાઓને આ સૃષ્ટિએ દરિયા તો હાથ અમે તો હરિયાઓને નીકળી રહ્યો છે બાળ રાજાનો વરઘોડો અને પૂર બહારમાં ખીલી છે વસંતરાજ. ઋતુરાજ વસંતમાં જેમ કુપળ ફૂટીને પ્રકૃતિ સોળે કળાએ ખીલે એમ અહીં બાળકોના કૌશલ્ય ખીલી રહ્યા છે. દ્રશ્યો અમદાવાદના શ્રેયસ ફાઉન્ડેશનમાં આયોજિત વસંતોત્સવ 2025ના છે. વસંત પુષ્પોત્સવના નામથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ નૃત્ય અને સંગીત સાથે ઋતુરાજ વસંતનું સ્વાગત કર્યું. વસંત ઉત્સવમાં શાળાના 1500 બાળકોએ નૃત્ય અને સંગીત સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા. ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્ય અને વિસ્તારના નૃત્ય રજૂ કરાયા. વસંતનો તહેવાર આવ્યો, આનંદ લાવ્યો રે. વસંતનો તહેવાર આવ્યો, આનંદ લાવ્યો રે. લૂમે ઝૂમે ફૂલ ડાળી મહેકી ઉઠે રે. લૂમે ઝૂમે ફૂલ ડાળી મહેકી ઉઠે રે. સહેલી જાયો પૂત ધૂળો ઘૂમેલો જી ઘૂમેલો. સહેલી જાયો પૂત ધૂળો ઘૂમેલો જી ઘૂમેલો. यादों हो गए माँ बहना, मित्राती हो गए माँ बहना, गुरुदी हो गए माँ बहना, श्रेयसी हो गए माँ बहना, दुनियादी हो गए माँ बहना. શ્રેયસ ફાઉન્ડેશન તેની કાર્ય પદ્ધતિ અને આદર્શો માટે જાણીતી શાળા છે. અહીં બાળકોને જીવનની દરેક અવસ્થા અને વ્યવસ્થાને પ્રત્યક્ષ અનુભવથી શીખવવામાં આવે છે. आगे चले हरियाणा की जिलों का बखान देख, अंबाला की छावनी में देश के जवान देख, यमुना नगर पे यमुना बहती का परमोच्च स्थान देख, कुरुक्षेत्र ब्रह्म सरोवर गीता क्या तू गान देख, कपिल मुनि मुंडार तीरथ हिंद के तरखान देख, कुंडली में के पर फिरनी बेहतर खान पान देख. અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે શાળાએ એવી સોડમ ફેલાવી છે કે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ ઉત્સવમાં શાળાના પટાંગણમાં આવતા પોતાને રોકી ન શક્યા. હું 12 વર્ષ શ્રેયસ ફાઉન્ડેશનમાં ભણેલી છું. અત્યારે હું મુંબઈ ભણું છું મિઠીબાઈ કોલેજમાં આર્ટ્સમાં, અને હું એક્ટર પણ છું પ્રોફેશનલ. તો શ્રેયસનું એક જે એક્સપિરિયન્સ હોય છે, ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ એકેડેમિક્સ ઓર ઇંગ્લિશ ઓર મેથ્સ ઓર સાયન્સ. ઇટ ઇઝ અબાઉટ લાઈફ. હાવ યુ લીડ યોર લાઈફ. તમે જિંદગી કેવી રીતે જીવો છો, તમારા મોરલ્સ, તમારા વેલ્યુઝ, એ તમે શ્રેયસમાં શીખો છો. નોર્મલી સ્કૂલ્સમાં હોય કે યુ ઓલવેઝ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. શ્રેયસમાં એવું ક્યારેય નથી. શ્રેયસમાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ ગુજરાતીમાં બોલે અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં બોલે. આ શ્રેયસની ફિલોસોફી છે, અને શ્રેયસની ફિલોસોફી રવિન્દ્રનાથ ટાગોર, મેડમ મારિયા મોન્ટેસરી, આ બધા ઉપર બેઝ છે. એટલે શ્રેયસમાં હું અત્યારે એલ્યુમિનાઈ છું. હું કોલેજના 3rd યરમાં ભણું છું. હું મુંબઈ ભણું છું, પણ અમદાવાદ આવી તો સૌથી પહેલાં હું શ્રેયસ આવી, અને આજે વસંતોત્સવ છે તો હું અહીંયા આવી કે મારે મારી સ્કૂલમાં રેપ્રેઝેન્ટ થવું છે. તો એ શ્રેયસની જે અનોખી વાત છે એ છે.